જેની સાથે જીવા મરવાના કોલ દીધા હતા એ જ નાલાયકે મને તરછોડી દીધી. હવે હું શું કરું? એટલે મને સાચે સાચું બતાવ. તારી બેન જેવી સમજ. રાહુલે મને લગ્નનું વચન આપેલું ત્યારથી હું ખુશ હતી, પણ એ અલકા, આજે તો તું બહુ જ રૂપાળી લાગે છે. સાચી? સાચે જ. અરે આ શું કરું છો? એ જ એક પ્રેમી બીજી પ્રેમિકા સાથે કરે બધું જ કરું છું. નહીં નહીં, આવું તો એક પતિ પત્નીને જ કરે. અરે પતિ અને પત્ની બનવા માટે ફક્ત એક જ અઠવાડિયું બાકી છે. પણ તમે મને દગો તો નહીં આપો ને? તને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે. તો પછી શું કામ? હા, આવો. રાહુલ આજે લગ્ન તો કરી રહ્યો છે, પણ કોઈ બીજી સાથે. હું છું ત્યાં સુધી એ કોઈ બીજી સાથે લગ્ન નહીં કરી શકે. ચાલ મારી સાથે. ચંપાભાઈ, આ લગન નહીં થાય. મને માફ કરી દો, મને માફ કરી દો. અહીંયા આવ. ચાલ મારી સાથે. ચાલ. આને ઓળખે છે? ના, નથી ઓળખતો. નથી ઓળખતો? હા, નથી ઓળખતો? નથી ઓળખતો. જો એને જો. આને ઓળખે છે? નથી ઓળખતો. નહીં? ના. આને ઓળખે છે? ઓળખું છું, ઓળખું છું, ઓળખું છું. મને મારા નહીં આના. મને માફ કરી દે, મને માફ કરી દે અલકા. હું તૈયાર છું. આવ બેન. ચાલ. મારી બેન. કેમ છે મુનિમજી? ઓ સરપંચ સાહેબ, પધારો પધારો. હિસાબ કિતાબ બરાબર છે ને? હા સાહેબ, બોલારામ અને રામજીભાઈ ની બધી જમીન આપણી થઈ ગઈ છે. વાહ મુનિમજી વાહ, આવા જ શુભ સમાચાર તમે મને રોજ રોજ આપતા રહો. અને ધ્યાન રાખો, ગામમાં 1 ફૂટ પણ જમીન કોઈના નામે રહેવી ન જોઈએ. સરપંચ, તને દફનાવવા માટે 6 ફૂટ જમીન તો જોઈશે ને? આ તો બધું હું ગરીબો માટે કરી રહ્યો છું, નહીં તો પેલો અમીચંદ વાણીઓ બધું હડપ કરી જશે. બકવાસ નહીં કર. ગામ વાળાના કાગળ પાછા આપી દે, નહીં તો આપી દો મુનિમજી. આપું છું આલે આપું છું. ભીમા, બાળી નાખ. આવતી રે. છોડી દે મને. ચંપા બેટી, મને બચાવો ચંપા બેટી, મારી દીકરીની ઇજ્જત લૂંટાઈ રહી છે. છોડી દે મને. મને જવા દે. છોડી દે મને. નહીં, છોડ મને. ખોટ છોડી દે. છોડ.
डाकू चंपाबाई તને હું આજે છોડીશ નહીં નીચ પાપી ચાલ ચાલ મારી સાથે चंपा મને માફ કરી દો નહીં 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 छोड़ी दो मुझे छोड़ी दो પાપી જવા દો ચંપાભાઈ, શા માટે તમારા હાથ એના ગંદા લોહીથી ખરાબ કરો છો? નહીં ચંપાભાઈ, નહીં નહીં. ચંપાભાઈ, તે મને છોડીને સારું નથી કર્યું. હવે હું તને પોલીસ ચોકીએ પહોંચાડીને જ રહીશ. અરે તને પોલીસ ચોકીએ ન પહોંચાડું તો મારું નામ પણ રંગા નહીં. ઘણી કમ્મા થાણેદાર સાહેબ. સાહેબ, મેં હમણાં જ પેલી ડાકુ ચંપાબાઈને જોઈ છે. હા, સાચું બોલે છે? જી સાહેબ. ચંપાબાઈ, હવે તને ખબર પડશે મારી સાથે દુશ્મની કરવાનું પરિણામ શું આવે છે. મારું નામ રંગા છે, રંગા. હરામખોર, તારી આટલી હિંમત કે તું ચંપાબાઈ પર નજર બગાડી? હા ચંપા, એક સમય તારો હતો, આજે મારો સમય છે. તારો છેલ્લો સમય છે, સમજ્યો? ચંપા, ચારે બાજુ નજર કરીને જોઈ લે. જ્યાં જોઈશ ત્યાં તને તારા મોતનો પડછાયો દેખાશે. હરામખોર પોલીસને લઈને આવ્યો છે. હા, ચાલ જીપમાં બેસી જા. બેસ, ચાલ. ચાલો તમે બી બેસો. એમ તો ડાકુ ચંપાબાઈ પકડાઈ ગઈ. આ ખબર તો મારે મંત્રીજીને આપવી જોઈએ. એથી મારું પ્રમોશન થઈ શકે છે. હા, ઉપાડ ને. ઉપાડું. અરે મારું ઉપાડવા હતો તો તને શું કામ કહે તું પાડવા? હું પાડી લે. હાલો. હેલો. અરે અમે હિન્દુસ્તાની છે. અમે એ દેશના રહેવા વાળા છીએ જ્યાં અમારી ભાષા ચાલે છે. તું અમારી સાથે કેમ અંગ્રેજીમાં વાત કરે છે? મંત્રીજી, ડાકુ ચંપાબાઈ પકડાઈ ગઈ. અરે વાહ રે ઇન્સ્પેક્ટર, તારું પ્રમોશન પાકું થઈ ગયું. હવે કાલના છાપામાં બહુ મોટો ફોટો છાપાશે. તારા નામની આગળ ઇન્સ્પેક્ટર નહીં હોય, તારા નામની આગળ કમિશનર હશે. થેન્ક યુ સર, થેન્ક યુ. મને તમારી પાસેથી આ જ આશા હતી. અરે બહુ થયું, થેન્ક યુ. અરે ફેરા નથી.
ભાઈ હવે રંગાને ખતમ કરી નાખશું. ચંપા મને મને માફ કરી દે ચંપા. ચંપા મને છોડી દે ચંપા. મેં કહ્યું હતું ને રંગા, આજ તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. નહીં ચંપા. હા? ચંપા સરદાર, આ લાશનું શું કરવાનું છે? આ લાશને મંત્રીને ત્યાં મોકલી દો. ઘોડો ઘોડો પર ઇન્સ્પેક્ટર ચાલ ચાલીને જોઈએ. બહુ સારો ઘોડો છે. એ લાગે છે એના પર કોઈ સૂતો છે. અરે લાશ 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 લાશ. આ તો ઇન્સ્પેક્ટર છે. કહેતો હતો અમે ડાકુને પકડ્યો છે, પણ આ તો છછુંદર પોતે ગોળી ખાઈને આવે છે. મરી ગયો. જીજાજી મને 500 રૂપિયા આપો, હું એની ક્રિયાકર્મ કરીને આવું. તારે જાતની. અરે આ પોલીસ ને તો હું ગામમાં લઈ જઈશ અને ભીખ માંગીશ. હા, મને વોટ દો વોટ. અચ્છા, હા હું પણ માંગીશ. શાંત થઈ જાઓ નેતાજી, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જુઓ જુઓ, વળી પાછું ચંપાબાઈએ એક કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીને મારી નાખ્યો. અમારા નેતાજીને જુઓ, આખી રાત તેની લાશ પાસે બેસીને રડી રહ્યા છે. અને હવે અમારા નેતાજી તમારી સૌની સામે વેદના વ્યક્ત કરશે. ઉઠો નેતાજી, ઉઠો ઉઠો અને સમજાવો બધાને. સાંભળો ગામ વાળા, સાંભળો. અમારા માણસો આમ ક્યાં સુધી મરતા રહેશે ભાઈ? અમે બહુ દુખી છે, અમે બહુ દુખી છે. હું દયાશંકર છું, અમે બહુ દુખી છું. હું એમ જ નેતા નથી બન્યો. હું બહુ દુખી છું. આ હાથોથી છાણ ઉપાડ્યું છે, ઘાસ ખવડાવ્યું છે, ભેંસો દોઈ છે, સફાઈ કરી છે, છાળા પડી ગયો છે. ત્યારે જઈને જનતાનો પ્યાર મળ્યો છે અને હું નેતા બન્યો, મુખ્યમંત્રી બન્યો. પપ્પુ જા, હવે તું ઘરે જા. હા, હું પછી આવીશ. જા. ભાઈઓ, હું શું કહું છું તે સમજો છે ને તમે? હું બહુ દુખી છું. હવે હું મળવા જાઉં છું અને ચંપાબાઈને કહીશ મારો જીવ લઈ લે, પણ મારી નિર્દોષ જનતાને કઈ ન કર, એમને જીવવા દે. આવા દયાળુ દયાશંકરજી શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવાર માટે કંઈક કરવા માંગે છે. બોલો દયાશંકરજી. મારું કઈ ચાલતું હોત તો હું શહીદ થયેલા પોલીસના પરિવાર માટે 1-1 કરોડ આપત, પણ હું શું કરું? હું બહુ દુખી છું. મારે પણ સરકારને જવાબ દેવો પડશે ભાઈ. હવે મેં એક વિચાર કર્યો છે કે હું સરકારને એમ કહીશ કે ભાઈ 1-1 કરોડ નહીં તો 1-1 લાખ તો આપો. આ મારું વચન છે. હું દયાશંકર છું ને, મને દર્દ થાય છે. મેં તમને કાલે શું કહ્યું હતું અર્જુનસિંહ? તમે જરા જનતાને બતાવો ને. હા હા, દયાળુ દયાશંકરજી, અગર ચૂંટણીમાં જીતી જશે તો પોલીસ લોકોને બંદૂકની જગ્યાએ AK-47 આપશે
અને ચંપાબાઈને પકડવા માટે જંગલમાં તોપ મોકલશે. તોપ મોકલાવીશ. તોપ અગર જરૂર પડી તો મશીન ગન મોકલાવીશ. હું કહેવા એ માંગુ છું કે હિંસા ઘણી થઈ ગઈ. આપણા ગામના કેટલા જવાનો શહીદ થઈ ગયા છે. હું કહેવા માંગુ છું કે અગર ચંપાબાઈ જેવી ડાકુને ઢંગથી સમજાવી શકીએ તો એ પોતાને સરેન્ડર કરી શકે છે. ઠીક છે, હું આવું છું ભાઈ. અરે ભાઈ ઊભો રહે તું. સારી વાત કરે છે. બાપુના વિચારોથી ચંપાબાને સરેન્ડર કરવા માંગે છે, પણ તારા જીવને કોઈ ખતરો તો નહીં થાય ને? હું મારા જીવની પરવા નથી કરતો. હું ચંપાબાઈને સરેન્ડર કરાવીને જ રહીશ. બસ મને તમારા આશીર્વાદ જોઈએ. હવે આશીર્વાદ તો દેવા પડશે ને ભાઈ, કેમ કે તું આ ગામનું ભલું ચાહે છે. અમે દયાશંકર છે, દયાશંકર. અમે બધાને બધું જ દઈ દઈએ, કેમ કે અમારી કમજોરી છે ને ભાઈ. છે તું? મારું નામ સુરજ છે. આવા ગાઢ જંગલમાં શું મરવા આવ્યો છે? જંગલમાં મરવા નહીં, તને સમજાવવા આવ્યો છું. કાલ મંત્રી અને પોલીસ કમિશનર મળી પોલીસ ફોર્સ મંગાવી તારા જંગલ રાજને શમશાન બનાવી દેશે. તું મને પોલીસ ફોર્સની ધમકી આપે છે? જ્યાં સુધી મારા દિલની આગ ઠરશે નહીં ત્યાં સુધી આ લોહીની હોડી બંધ નહીં થાય. પછી ભલે ને મંત્રી કમિશનરને કહીને પોલીસ ફોર્સ મંગાવે કે મિલિટરી ફોર્સ, સમજ્યો? આખરે તારા બદલાની આગ છે શું જે તું પોલીસ ફોર્સ અને મિલિટરી ફોર્સથી ટકરાવવા માંગે છે? સવાલનો જવાબ જાણવા માંગે છે તો જા જઈને મંત્રીને પૂછ જેણે એના સાથીઓ ભેગા મળીને મારી સાથે શું કર્યું હતું. અરે જૂની વાતો ભૂલી જા. તું તારી જાતને સરેન્ડર કેમ નથી કરી દેતી? સરેન્ડર અને હું આ વાત જઈને મંત્રીને કે એની જાતને સરેન્ડર કરી દે. પછી ઓલા સિસોદિયાને જઈને કહો કે સરેન્ડર કરે. એના પછી એ જબરાલને કહો એની જાતને સરેન્ડર કરે. એના પછી ઓલા કમલને કહો એની જાતને સરેન્ડર કરે. એના પછી ઓલી મુન્નીબાઈને કહો એની જાતને સરેન્ડર કરે. એના પછી હું મારી જાતને સરેન્ડર કરી દઈશ. એવું તે શું કર્યું હતું તારી સાથે જે તું એ લોકોની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે? મને બતાવો તો ખરી, એટલે હું તને ન્યાય અપાવી શકું. તું જાણવા માંગે છે? સાંભળ. જેવી મેં જવાનીના ઉંમરે પગ મૂક્યો દીકરા, આને નાનપણમાં એના બાપુજી મારા ખોળામાં એને મૂકીને ગુજરી ગયા હતા. છતાં મેં મારી દીકરીને ક્યારે કશી વાતની ખોટ નથી આવવા દીધી. દીકરા, એના દરેક લાડખોડ મેં પૂરા કર્યા છે. દીકરા, 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 તું મારી દીકરીને ક્યારે દુખી ના કરતો બેટા. નહીં તો હું દુખી થઈ જઈશ બેટા, હું દુખી થઈ જઈશ. દીકરી,
આવો, આપણું ઘર આવી ગયું. જો માસીબા, કોણ આવ્યું? છે ને સુંદર? આહાહા, શું રૂપાળી કન્યા છે, સારી છે, ચંદ્રમાનો કટકો છે, કટકો. આવો બેટા. આ તમારી સાસુમાં થાય. આમના પગે લાગો. જીવતી રે મારી દીકરી, જીવતી રે દીકરી, 100 વર્ષની થા. કમલ, એને અંદરની રૂમમાં લઈ જા. હા માસીબા. શું વિચારે છે? તમે તો કહેતા હતા આ દુનિયામાં તમારું કોઈ નથી. હા, આ માસીએ જ મને નાનપણથી મોટો કર્યો છે. હું એમને માથી વધારે માનું છું. તમે બેસો, હું હમણાં આવું છું. હા, બેસો બેસો. હા, તમે આરામથી બેસો, હું હમણાં આવું છું. હા હા, બેસો. હું હમણાં આવું છું. હા, આવું છું. છોકરી તો સારી ગોતી લાવ્યો છે. હા, અરે કમલ, ઓ કમલ. હા મુન્નીભાઈ, કેવી લાગી? અરે કોહિનૂર છે, કોહિનૂર. હીરો સારો ગોતી આવ્યો છે. હો, તો બાંધી દેના પગમાં ઘૂંઘરું. એનો રણકાર સાંભળીને મોટા મોટા માણસોના ખિસ્સા ખાલી થઈ જાય. અરે તું જોજે તો ખરો, અહીં આવનારના ખિસ્સામાં જો પાવલી પણ રહેવા દઉં ને તો મારું નામ મુન્નીબાઈ નહીં. હા મુન્નીભાઈ, તું જાઉં? હા, સાથે વેલો આવજે અને આવાને આવામાં લેતો આવજે. હા, ત્યાં સુધી આ ચહેરા પર લાલી છે. ખૂબસૂરત છોકરીઓની લાઈન લગાડી દઈશું. એમ? સારું, જા. હા મુન્નીભાઈ. ચંપા, આજથી ચંપાબાઈ. કોની વાત જોયે છે? મારા પતિની. અરે કોઈ કોઈનો પતિ નથી, આ તો મુન્નીબાઈનો કોઠો છે. શું? મુન્નીબાઈનો કોઠો? મુન્નીબાઈનો કોઠો? મારી સાથે આવો દગો? હમણાં મુન્નીબાઈ આવશે, તને ખબર પડી જશે. રાજુ, જો આવી ગઈ મુન્નીબાઈ. રાજુ, સારું થયું તે એને સત્ય હકીકત જણાવી દીધી. સાંભળી લે, આ મુન્નીબાઈનો કોઠો છે અને કોઠાની રાતો ઘૂંઘરા બાંધીને નાચવા માટે હોય છે. શું કહ્યું? નહીં કમલ, એ તારો પતિ, એ તો તને ક્યારનો છોડીને ચાલ્યો ગયો. હવે એ ક્યારે નહીં આવે, સમજી? હવે તારે નાચવાનું છે, સમજી? અને જો ના પાડીશ ને તો આ મારો પાડેલો કૂતરો તને આખી ને આખી ફાડી ખાશે. જા. બોલ, નાચવા માટે તૈયાર છે કે નહીં? નહીં હા, નહીં હા, સીધી રીતે નહીં માને. રાજુ, હંટર લાવ, હંટર લાવ. નહીં માને? હા હા, સીધી રીતે નહીં માને તું? હા, કેમ આવી ગઈ ને ઠેકાણે? મને ખબર જ હતી કે તું ઠેકાણે આવી જઈશ. અરે તારા જેવી કેટલીને મેં ઠેકાણે લાવી દીધી છે, પછી તારી તો શું ઓકાત. ઉઠ, ઊભી થા. હું નાચીશ. નાચું છું. હું નાચું છું. હા, દુખે છે, બહુ દુખે છે નહીં? નાચું છું, નાચું છું. હા રાજુ, જોઈ શું રહ્યો છે? લાવ ઘૂંઘરાને બાંધ એના પગમાં. કહે છે કે હું નહીં નાચું. અરે એ શું ના નાચે, એની માને પણ નચાવી દઉં. મારું નામ મુન્નીબાઈ છે. હા,
પકડ એને તો પકડવો એથી ભાગે એથી પડી ગઈ ક્યાં વચમાં પડે છે પકડ જલ્દી આગે જો પકડ એ બાજુથી જા એ બાજુથી જા હા આ જાના આવતી રે મારી દીકરી ઉઠ મારી બેટી ઉઠ આ શું થઈ ગયું નહીં અરે ઓ નરાધમો ઊભો રહો જાઓ છો ક્યાં કોણ છે તું અમને નરાધમ કહે છે એ ચૂપ બેસ ડોકરે તમે મારી દીકરી પર બળાત્કાર કર્યો પાપીઓ પણ હું તમને નહીં છોડું એક માં તમને શ્રાપ આપે છે તમે બરબાદ થઈ જશો એ આ તો શ્રાપ આપે છે ડોકરી તારો શરાબ તારા ખોળામાં પડેલો છે હું તમને નહીં છોડું હું આનો બદલો જરૂર લઈશ હા લે ચંપા મારી દીકરી તું આ પાપીઓને છોડતી નહીં બેટી તું આનો બદલો જરૂર લેજે તને તારી માની સોગંદ છે ચંપા દીકરી મને વચન આપ ચંપા મને વચન તારી સોગંદમાં હું એ લોકોને નહીં છોડું માં તારી સોગંદ ઇન્સ્પેક્ટર સાહેબ એ લોકોએ હા બોલ શું વાત છે ગભરા નહીં એ મંત્રી દયાશંકર સિસોદિયા જબરાલ બધાએ મળીને મારી ઇજ્જત લૂંટી અને મારી માને પણ મારી નાખી ઇન્સ્પેક્ટર સાહેબ બહુ ખરાબ થયું ગભરાય નહીં હું એ ત્રણેયને ફાંસીને માચડે ચડાવીને જ જંપીશ અરે રડ નહીં જો અહીંયા રિપોર્ટ લખાવવો પડે છે તું અહીંયા રિપોર્ટ લખાવીશ આ બધા સાંભળશે તો તારી કેટલી બદનામી થશે હા હું અંદર તારી દુઃખભરી વ્યથા સાંભળીશ હા અંદર ચાલ ઇન્સ્પેક્ટર યસ સર જ્યાં સુધી આની પૂરી વ્યથા સાંભળી ન લઉં મને ડિસ્ટર્બ નહીં કરતા ઓકે ઓકે સર આવ સારું થયું કે તું મારી પાસે આવી ગઈ હું તારી સાથે પૂરો ઇન્સાફ કરીશ અને ત્રણેય કમીનાઓની એવી હાલત કરીશ કે જોજે હા આવો જાણે છે હું તને અહીંયા કેમ લઈ આવ્યો છું એ ત્રણેય તો એનો હિસ્સો વસૂલી ચૂક્યા છે હવે મારી વારી છે હા આવ અરે આ તો બહુ ખરાબ રીતે જખમી લાગે છે
બેન કોણ છે તું? આવી હાલત કોણે કરી તારી? સમાજના ઠેકેદારોએ. સમાજના ઠેકેદારોએ? કોણ છે જાલિમો? સમાજ સેવક સિસોદિયા, ઇન્સ્પેક્ટર જોરાવર અને મંત્રી દયાશંકરે કરી. અલે બંદૂક, વિચાર છે શું બેટી? ચંપામાંથી બની જા ચંડી અને ખતમ કરી દે એ રાક્ષસોને જેણે તારી ઇજ્જત લૂંટી. તને તારી માની સોગંદ. એના પછી હું ડાકુ માનસિંહના સહારે એક ભોલી ભાડી ચંપાથી ડાકુ ચંપાબાઈ બની. તું ચિંતા નહીં કર. જે લોકોએ તારા નામની આગળ ડાકુ લગાડ્યું છે, હું એમને જેલ મોકલાવીને જ રહીશ. આજ અને હમણાં જ એમને કાનૂનને હવાલે કરવાની પૂરી કોશિશ કરીશ. તમે અગર ચાહતા હો કે ગામવાળા અને પોલીસ ચેનથી રહે તો તમે તમારી જાતના કાનૂનને હવાલે કરી દો. નહીં તો હું ગામવાળાની સામે ચીસ પાડીને કહીશ કે તમે ચંપાબાઈ પર બળાત્કાર કર્યો અને એને મારી નાખવાની કોશિશ કરી અને એ બચી ગઈ તો તમે એને બદનામ કરવાની કોશિશ કરી છે. અગર તમે કાલ સુધી તમારા ગુનાને પોલીસની સામે કબૂલ નહીં કરો તો ગામમાં તમારા નામની થૂથું કરાવી દઈશ અને પછી કટોરા લઈને ફરતા રહેજો. મને વોટ દો, મને વોટ દો, મને વોટ દો. મારી વાત સમજાય ને? હા, હું જાઉં છું. બહુ બોલી ગયો. નેતાજી, ચંપા તો મારી સામે જ ડાકુ બની છે, તો એ સૌથી પહેલા મારો તો બદલો નહીં લેને. લાગે છે કે જરૂર કરતા વધારે કંઈ આપણો ભેદ જાણી ગયો લાગે છે. હવે આને ચૂપ કરવા માટે એના તાળવે તાળું મારવું પડશે. તમે લોકો ગભરાઓ નહીં. એ કાલનો સૂરજ નહીં જોઈ શકે છછુંદર. તમે લોકો એને ઉપાડો અને ફેંકી દો જંગલમાં. ચલો. આને કોઈ ઘાયલ કરી દીધો છે. આ તો પેલો લાગે છે આ મંત્રી પાસે મારા માટે ન્યાય માંગવા ગયો હશે, પણ એ કૂતરાએ આની આ હાલત કરી નાખી. એને આપણા અડ્ડા પર લઈ ચાલો.
તારી શું જરૂર હતી મારા માટે એની સાથે લડવાની? હવે તારી તબિયત કેમ છે? ઠીક છે. શું જોવે છે? હું એ જોઈ રહ્યો હતો કે ક્યારે તને ડાકુની જિંદગીથી આઝાદ કરાવી વહુ બનાવી મારા ઘરે લઈ જાઉં. તું મને વહુ ત્યારે બનાવીશ જ્યારે હું વિધવા થઈ જઈશ. વિધવા? હા, વિધવા. પહેલા તું એ બતાવ તે તારી જિંદગી માટે શું વિચાર કર્યો છે? હું ઈચ્છું છું કે તારી સાથે આખી જિંદગી વિતાવું. સમજી લે, આજથી તું અમારો સાથી છે, પણ આજની લડાઈ હું એકલી લડીશ. માં, મને શક્તિ આપો. આજ હું દુનિયાનું સૌથી મોટું પાપ કરવા જઈ રહી છું, જે આજ સુધી હિન્દુસ્તાનની કોઈ નારીએ નહીં કર્યું હોય. હા માં, મારા હાથમાં એટલી શક્તિ આપજે કે એને મારતા મારા હાથ ન કાપે, ક્યાંક એના ઉપર દયા ન કરું. અને હું એના ઉપર દયા કરી ગઈ ના માં, તો હિન્દુસ્તાનની કેટલી છોકરીઓ ચંપાબાઈ બનીને કોઠા ઉપર નાચતી નજર આવશે. नीच, तू पति कहवाने लायक નથી. માફ કરી દો. બેચારી ભોળી છોકરીઓને કોઠા ઉપર બેસાડે છે. છોડી દે. આજ હું તને ક્યાં બેસાડું છું, જો નીચ. માફ કરી દે. છોડી દે. તને માફ કરી દઉં? માફ કરી દઉં? નીચ કૂતરા, માફી માંગે છે. આ લે માફી. જોઈએ છે તને?
માફી મને માફ કરી દે. નીચ. ઓલે માફી. છોડી દે. અરે મેં તને છોકરી લાવવાનું કહ્યું. હવે કોઈ છોકરી નથી એટલે મારે મુજરો કરવો પડે છે. અરે મારા પીટ્યા, તું અહીંયા દારૂ પીને પડ્યો છે? ઉઠ. કેમ હલતો નથી? બહુ વધારે ચડી ગયો છે કે શું? હા? આ તો મરી ગયો લાગે છે. મરી ગયો. ચંપાબાઈ. હા મુન્નીબાઈ, હું ચંપાબાઈ. તે મારા પગમાં ઘૂંઘરા બંધાવ્યા, મારી પાસે મુજરો કરાવ્યો. હા? નાદાન છોકરીઓને કોઠા પર બેસાડે છે. તે તો મારીને મારી ચામડી ઉધેડી હતી ને. આજ હું તારી ચરબી ઉતારીશ. ચંપા, હું નાચીશ. મને છોડી દઈશ? છોડી દઈશ? હા, મને જીવતી રાખીશ ને? થાળે રહ્યો ઓ બાકિયા રે થાળે રહ્યો. सलाम इश्क मेरी जान जरा कबूल करे हमसे प्यार करने की. ચંપા, હવે મારાથી નહીં નચાય. હવે મને માફ કરી દે. મને જીવતી છોડી દે. મારાથી નહીં નચાય. આરામ જોઈએ છે. ચંપા, મને માફ કરી દે. આલે હંમેશા માટે આરામ કર લે. દયાશંકર, આજે સમય એવો આવ્યો છે કે તમારા નામના ચારે બાજુ ડંકા વાગે છે, અને એ પણ અમારા કારણે. ખબર છે, અહીંયા પર ડંકો વાગે છે. હાલો, દયાશંકર સ્પીકિંગ. હું ડાકુ ચંપાબાઈ બોલું છું. ધ્યાનથી સાંભળ. દયાશંકર, આજ હું વિધવા થઈ ગઈ. મેં મારા પતિનું ખૂન કરી નાખ્યું. સમજી રહ્યો છે ને? એટલે તારો પાડેલો કૂતરો કમલ. કમલ મરી ગયો? કમલનું ખૂન? ઈ કૂતરાએ જિંદગીમાં ના જાણે કેટલીય છોકરીઓને કોઠાની રોનક વધારી હતી. આજ ઈ કૂતરાને મેં ખતમ કરી નાખ્યો. અને હું તને બતાવવા માંગુ છું કે તારો દોસ્ત જબરાલ એના મોતની ઘડીઓ ગણવાનું શરૂ કરી દે. બસ. તું ઢબરાલને કેવી રીતે મારી શકે? નહીં, તું ઢબરાલને નહીં મારતી. હું પોલીસ ફોર્સ મંગાવી તને પકડાવી દઈશ. હા, તને પકડાવી દઈશ. હા, સાંભળી લે તું. હા, નહીં છોડું. એક વાતનું ધ્યાન રાખજે. સ્ત્રી જ્યારે ચંડીનું રૂપ ધારણ કરે છે ને, ત્યારે તોફાન આવી જાય છે. તોફાન. બસ સમજી લે, જબરાલ પર મોત ભમી રહ્યું છે. આને તો ફોન મૂકી દીધો. હેલો, મૂકી દીધો. નેતાજી, મને ક્યાંક સંતાડી દો. મને કે મેરે કોઈ બીજા કોઈને મારી નાખે. મને ન મારે. મને બચાવી લો. મને બહુ ડર લાગે છે. નેતાજી, કંઈક કરો મારા માટે. અરે, હું તારી સેફટી કરાવું છું ને. મારી સેફટી શું કરશો તમે? લો, પોલીસને ફોન કરો. પોલીસને ફોન લગાવો. ફોન લગાવો. ગભરાય છે. હેલો. પોલીસ ફોર્સ મોકલો. મને મારી નાખશે. અરે, ફોન મને દે. ઉભો રે. હા, હેલો. કોણ? અર્જુનસિંહ. અરે, તમે જલ્દી આવો ભાઈ. હા, પૂરી ફોર્સ લઈને આવો. શું? આર્મી લાવો, નેવી પણ લાવો. જલ્દી બોલો. હા, અમારા ઢબરાલને કઈ નહીં થવું જોઈએ. હા, બોલો. હમણાં જ આવું છું. દયાશંકર, હું તમને ફરીથી વિનંતી કરું છું કે મને બચાવી લો. દયાશંકર, મારે 100 વર્ષ જીવવાનું છે. આખી દુનિયા જોવાની બાકી છે મને. સિસોદિયા, આને સમજાવો ભાઈ. તમે સમજતા નથી. ચંપાભાઈ બહુ ખતરનાક છે. મને ગમે તે રીતે મારી નાખશે. મારો જીવ બચાવી લો. પોલીસને બોલાવો. જલ્દી પોલીસને પૂરી બોલાવો. વ્યવસ્થા કરી છે ને ભાઈ. પોલીસ. ઉભો રે. નહીં, દરવાજો નહીં ખોલતા. દયાશંકર, પેલી ચંપાભાઈ હશે. આ મારો બંગલો છે. અમે મુખ્યમંત્રી છે અહીંયાના. આ પૂરા બંગલામાં કોઈ નહીં આવી શકે. ગભરાઈ રહ્યો છે. અને જરા બેસાડ શાંતિથી. અને પાણી પીવડાવો. પેલી ચંપાભાઈ હશે.
आओ इंस्पेक्टर। नमस्ते। કહો મંત્રીજી। આ મારો દોસ્ત ઢબલાલ છે ને સાહેબ, એને પૂરો પોલીસ પ્રોટેક્શન ફોર્સ આપી દો। પોલીસ પ્રોટેક્શન। જો ઇન્સ્પેક્ટર સાહેબ પેલી ઠાકોરાણી ચંપાભાઈ છે ને ચંપાભાઈ, હા, એણે હમણાં ફોન કરીને કહ્યું કે જબરાલને મારી નાખીશ। મને બચાવી લો। મારે આજે આખી દુનિયા જોવાની બાકી છે। મને બચાવી લો। શાંતિ રાખો। અમે તમને મરવા નહીં દઈએ। તમારા માટે પોલીસ ફોર્સ લગાવી દઈશું। જરૂર પડશે તો મિલિટરી બોલાવી લઈશું। તો બોલાવી લો। ચલો હું જાઉં છું યાર, અહીંયા રહેવું ભારે પડી જશે। હું જાઉં છું। આવો। હા મને જા ચિંતા નહીં કર, ભગવાન બચાવી લે। કઈ નહીં થાય તને। જા। હે ભગવાન ક્યાં કાઢજે મારું। સાહેબ આ જ જેલ છે ને? હા, એકદમ સલામત જગ્યા છે ને? એકદમ સ્પેશિયલ કસ્ટડી છે ને? એક મિનિટ હું અંદર જાઉં પછી આપણે વાત કરીએ। એ મારું મોઢું શું જોવો છો? દરવાજો ખોલો। સાહેબ મારી વાત સાંભળો। ચારે તરફ 24 કલાક પોલીસનો પહેરો રાખવાનો છે। અરે તમને લોકોને ખબર નથી, પેલી ચંપાબાઈએ મને ફોન પર ધમકી આપી છે। જાગજો, ખબરદાર જો સૂઈ ગયા છો તો। સાહેબ તમારે છે ને 24 કલાક પહેરો રાખવાનો છે। હા, 24 કલાક। સાહેબ હું બચી જઈશ ને તો તમને બધાને રાજીને રેડ કરી દઈશ। હવે હું જાઉં? હા ભલે તમે જાઓ। મને ફોન કરવાનું નહીં ભૂલતા। એ તમે લોકો સૂતા નહીં, હા? મહેરબાની કરીને તમે લોકો સૂતા નહીં। ચાલો। સારું થયું પોલીસને ફોન કર્યો અને મને અહીં લઈ આવ્યા। આ સલામત જગ્યા છે। રામ 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 રામ। હવે તો ઢબલાલની મોતનો ભય ટળી ગયો છે। બહુ વાર થઈ, ના તો કોઈ ફોન આવ્યો ના કોઈ ખબર આવી। 1 કલાક તો થઈ ગયો ને। હેલો, હું પાર્લામેન્ટ થી બોલી રહી છું। મંત્રીજી, પાર્લામેન્ટ થી તમારો ફોન આવ્યો છે। હાલો, કોણ બોલે છે? હું ડાકુ ચંપાબાઈ બોલું છું। મને ખબર હતી તે ઢબલાલને મારી નાખ્યો। શું? મેં મારો વિચાર બદલી નાખ્યો। મને ખબર છે તું ઢબલાલને નહીં મારી શકે। પણ તું નથી જાણતો, અડધા કલાકમાં જ હું તને શમશાનની રાખ દેખાડી દઈશ। કેમ કે તારા દોસ્ત જબરાલ માટે તે પોલીસ સ્ટેશનમાં બધી સિક્યોરિટી રાખી છે અને તારી સિક્યોરિટી માટે અહીંયા કોઈ નથી। હવે તને મારાથી કોઈ નહીં બચાવી શકે। હું તારી મોત બનીને આવી રહી છું। તું મને નહીં મારી શકે। મોતની વાત સાંભળીને ડરી ગયો દયાશંકર? જ્યારે તારા માથા ઉપર મોત નાચવા માંડશે ત્યારે શું હાલત થશે તે જોજે। ફોન મૂકી દીધો। સિસોદિયા તું જ કહે મને હું શું કરું? મને તો ગભરામણ રહે। તમે ગભરાઓ નહીં, વિચારો અને પોલીસે ફોન કરો। હા। હેલો, હા હું મુખ્યમંત્રી દયાશંકર બોલ રહ્યો છું। ડાકુ ચંપાએ વિચાર બદલી નાખ્યો છે। શું? તમે એક કામ કરો, પૂરી પોલીસ ફોર્સ મારા બંગલા પર લાવી દો। પણ જવરાલનું શું થશે? હું જે કહું છું એ જલ્દી કરો, નહીં તો હું તમારી બદલી ટ્રાન્સફર કરાવી નાખીશ। હા, પૂરી ફોર્સ લગાડી દો મારી પાસે। હા જલ્દી आओ, जल्दी। मैं ठीक हूँ ने सिसोदिया, मैं ठीक हूँ ना? હટ! અરે તમે કઈ જાતના રહેતા છો? પોતાનું રક્ષણ કરવા માટે પહેલા જબરાલની જાન ખતરામાં રાખો છો। અમને તમારા પરથી ભરોસો ઉઠી ગયો છે। અરે તમે મરી જશો તો 4 રસ્તામાં તમારા પુતળા મુકાશે। અરે અમારા લોકોની તો આગળ પાછળ કોઈ નથી। અરે પેલી ચંપાબાઈ તમને મારવા માટે આવે છે। કદાચ એનો ઈરાદો બદલાઈ જશે તો અમને મારી નાખશે। અમે અમારો માલ સામાન લઈને અહીંથી જઈએ છીએ। બંધ કરો તમારું આ નાટક। જીજાજી, અરે જીજાજી, મને ખબર પડી છે કે ચંપાબાઈ તમને મારવા માટે આવી રહી છે। આવી એના પહેલા હું અહીંયાથી રવાના થઈ જાઉં છું। તું મારો સાળો છે કે મારો દુશ્મન? તું પણ નહીં રે। અરે સાંભળો જીજાજી, હું નથી ચાહતું કે તમે રણવા થઈ જાઓ, એટલે હું મારી બેન લઈ જાઉં છું। ઈ
વિધવા થઈ જાય તો ચાલશે. હું જાઉં છું. ઉભર ઉભર. અરે તું તો મારો સાળો છે ભાઈ. તું તો અરે અરે શું કરો છો તમે લોકો? પોલીસ ફોર્સ બોલાવો. હજી વધારે પોલીસો બોલાવો બહારથી. અરે આ શું કરો છો? જબરાલ મને માફ કર ચંપાભાઈ, મને માફ કર દે. નહીં, મને નથી મરવું, મને મરવું નથી. ચંપાભાઈ મને માફ કર. અરે નહીં, મને માફ કરી દે. અરે નહીં ચંપાભાઈ, જો જબરાલ, નહીં 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 બોલો, ઇન્સ્પેક્ટર નો બચ્ચો હજુ સુધી આવ્યો નહીં. અરે અને ઓ ટાકુ ચંપાભાઈ મને મારી નાખવાની ધમકી આપે છે. શું કરું સમજમાં નથી આવતું. આ ચંપાભાઈ તો નથી. આવો ઇન્સ્પેક્ટર સાહેબ, આવો 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 આવો. હવાલદાર, આ રેકોર્ડર ટેલિફોન સાથે જોડી દો. આવો આવો, બેસો 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 ઇન્સ્પેક્ટર સાહેબ, બેસો બેસો બેસો. હા બોલો, શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે. એક બાત બતાવો, તમે બગલાની ચારો તરફ પોલીસ મૂકી દીધી છે ને? આ ચારો તરફ પોલીસ ગોઠવી દીધી છે. અને ઉપર પણ પોલીસ મુકાવી દીધી છે. તમે ચિંતા શું કામ કરો છો? મેં બધી બારીઓ બંધ કરી દીધી છે. અરે બારીઓ બંધ કરાવવાની જરૂર નથી. બંગલાને ચારો તરફ પોલીસ છે અને હું આવી ગયો છું ને. તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ગોળી પિસ્તોલ ગોળીઓ છે, પિસ્તોલ છે, તમે જરાય ચિંતા નહીં કરો. બસ લાગે છે એ કૂતરીનો જ ફોન છે. હાલો દયાશંકર, હજુ સુધી તું જીવતો છે? એ કૂતરી, તું ઘડી ઘડી મને ડરાવે છે. અગર હિંમત હોય તો મારા બંગલામાં ઘૂસીને મારી દો. દેખાડ. હું સમજી કે ડરના મારે તારી આત્મા ક્યાંક પરમાત્મા પાસે ના પહોંચી ગઈ હોય. શું? એક કૂતરા, મારે જેને મારવો હતો એને મારી નાખ્યો. તારો દોસ્ત જબરાલ હવે આ દુનિયામાં નથી રહ્યો. ધમકી આપી છે મને? ફોર્સ મંગાવો હેડક્વાર્ટર થી. જંગલમાં લગાડી દો અને સ્ટેન્ટ ગન મંગાવો. જંગલમાંથી બચી નહીં શકે. સિસોદિયા, બહાર નીકળ. જા, ગોતો એને. હે અંબે માં, આ ગાડીમાંથી બચાવ મને. ચાલો.
મોતીને ચણા ખવડાવતા હતા, પણ આજ મારો મોતી સડેલું ઘાસ ખાય છે. ભીખુ, જરા મશાલ તો લાવ. ભીખુ, આને જરા પેટાવો તો ખરા. આખી જિંદગી ગરીબોના ઘરેણા ગીરવી રાખ્યા, અને આ જ્યારે મોત સામે આવ્યું તો ઘરેણા લઈને ભાગી છે. સંતાય છે. બહાર નીકળ, નહીં તો બાળી નાખીશ. બહાર નીકળ. આવું છું હા, આવું છું ભાઈ. મને માફ કરી દે ચંપાભાઈ, મને માફ કરી દે. મને માફ કરી દે ચંપાભાઈ, મને માફ કરી દે. અરે હું તને પગે પડું છું. માફ કરી દઉં? મારી ભૂલ થઈ ગઈ. તને માફ કરી દઉં? અરે જ્યારે હું તારી સામે હાથ જોડીને કહેતી હતી તો તે મને માફ કરી. ભીખો, જલ્દી લાવ. જો ગામવાળાની મોત. ડાકુ ચંપાએ હવે પોલીસોને પણ મારવાનું શરૂ કરી દીધું છે. શું કરો છો તમે લોકો? સર, બહુ જ જલ્દી ડાકુ ચંપાબાઈ કાનૂનના સકંજામાં હશે. મારો વિશ્વાસ કરો. કાંઈ સાંભળવું નથી મારે. એક અઠવાડિયાનો સમય આપું છું તમને, અને જો એક અઠવાડિયામાં ચંપા પકડાઈ નથી તો હું તમારી સાથે સખતમાં સખત કાર્યવાહી કરીશ. સમજ્યા? એક અઠવાડિયામાં ચંપાબાઈની લાશ તમારા પગમાં હશે સર. આ મારું વચન છે. આટલી બધી ગોપીઓ. અરે હું વચમાં કિશન કરાયો. આવી જા. આવી જા રાધા. આપણે રાસ રમણીએ. પાણીમાં. અરે ના પાડે છે. અરે મને ના પાડે છે. અરે કોણ છે તું? છોડ મને. હું તો મંગલા છું. અરે કોણ છે તું? છોડ મને. તારા કિશનને અરે ના પાડે છે. ભાગ અહીંયાથી. હું મોરલી વગાડું. અરે તું નાચ. છોડ મને. અરે શું કરે છે? ભાગ અહીંયાથી. જય શ્રીજી બાવા. સર, તમારી શ્રીનાથજીની યાત્રા કેવી રહી? ઘણી સરસ. છગનભાઈ, તમારા માટે શ્રીનાથજી બાવાની છબી લાવ્યો છું. ઓહ, ભગવાન તમને સુખી રાખે. ચાલો, હા. હવે આપણે પોલીસ સ્ટેશને જઈશું ને. હા. ચાલો. સર, જોરાવર સિંહ, સર, મારા ખબરીએ ચંપાબાઈના અડ્ડાનો પત્તો લગાવી દીધો છે. બહુ જ જલ્દી અમે એને પકડી લઈશું સર. કઈ સાંભળવું નથી મારે ચંપા જોઈએ, જીવતી કે મરેલી. સર, મને થોડો સમય આપો સર. 24 કલાકની મુદત આપું છું તમને, અને 24 કલાકમાં જો ચંપા જેલના સળિયાની પાછળ નથી દેખાઈ તો હું તમને સસ્પેન્ડ કરી દઈશ. સમજ્યા? યસ સર. સાલો એસીપી કઈ વધારે જ હોશિયાર બને છે. ઠીક છે બેટા, ચંપાબાઈની સાથે સાથે હું તને પણ
તમને કોઈ નુકસાન પહોંચાડવા નથી આવી. તો પછી અમારો રસ્તો રોકીને શા માટે ઊભી છે તું? તમારા ઇન્સ્પેક્ટર જોરાવર સિંહની હકીકત બતાવવા માટે. હા એસીપી સાહેબ, તમારી ઈમાનદારીની બહુ ચર્ચા સાંભળી છે મેં. તો એટલે એ બતાવવા આવી છું કે મને ડાકુ બનાવવામાં બીજા લોકોની સાથે ઇન્સ્પેક્ટર જોરાવર સિંહનો પણ હાથ છે. પણ જ્યારે હું જુલ્મોની ફરિયાદ કરવા ઇન્સ્પેક્ટર જોરાવર પાસે ગઈ હતી તો પોલીસ સ્ટેશનમાં જ મારી ઇજ્જત લૂંટી લીધી. પણ તારી વાત પર વિશ્વાસ કોણ કરશે? હું નથી જાણતી. જ્યારે તપાસ કરશો ત્યારે સચ્ચાઈ તમારી સામે આવી જશે. જાઉં છું એસીપી સાહેબ. હું જોરાવર સિંહને ત્યાં જાઉં છું. તું આજની મીટિંગ કેન્સલ કરાવીને ત્યાં આવ. ઓકે 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 સર. સર, જોરાવર સિંહ તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. સર, કોઈએ મારા માટે તમને ભડકાવ્યા છે સર. આ કોઈનું ખોટું કાવતરું છે સર. મેં એવું કંઈ નથી કર્યું સર, તમારી સોગંદ. હું પૂરેપૂરી તપાસ કર્યા પછી જ નિર્ણય લઉં છું. અને તમે કરેલા એક કરતૂતોનો પુરાવો મારી પાસે છે. અને બધા જ કરતૂતોનો પુરાવો ઉપરી અધિકારી સુધી પહોંચતો કરવામાં આવશે. મારી ભૂલ હું માની લઉં છું સર, મારાથી ભૂલ થઈ ગઈ સર. પણ મારી ફરિયાદ ઉપરવાળાને નહીં કરતા સર, પ્લીઝ પ્લીઝ. મને તમને માફી ના અપાય જોરાવર સિંહ. અરે તમારા જેવા ભ્રષ્ટાચારી ઇન્સ્પેક્ટરને માફી આપવાનો અર્થ એ થયો કે કોઈ માસૂમ યુવતીને ચંપા જેવી ખતરનાક ડાકુ બનાવે. સર, ચંપાબાઈએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. શું બકવાસ કરે છે? ચંપાબાઈની આટલી બધી હિંમત કે સાહેબના હોતા અમારા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો? સર, તમે બિલકુલ બેફિકર રહો સર. તમે તમારી જાન બચાવો, હું ચંપાબાઈને જોઈ લઈશ સર. ચાલો. Hands up! હા. જનાબ એસીપી સાહેબ. કેમ, તમે મારી ફરિયાદ ઉપરવાળાને કરવાના હતા ને? હવે હું તમને હંમેશા માટે ઉપર મોકલાવી દઈશ. જોરાવર, તું કાયદો હાથમાં લે છે પણ આનું પરિણામ સારું નહીં આવે. મારી ફરિયાદ તો ઉપર નહીં જાય, પણ તમે ઉપર જશો. સાંભળ્યું છે કે ભગવાનના ઘરે દેર પણ છે અને અંધેર પણ છે. એસીપી સાહેબ. સર, હવે મને મારું ઇનામ તો આપી દો. હા, હું તને ઇનામ આપીશ, બહુ મોટું ઇનામ આપીશ. રામ. શાબાશ ડાર્લિંગ. તે આજે કમાલનું કામ કર્યું છે ચંપાબાઈ બનીને. અમારું દિલ ખુશ થઈ ગયું. આ ખુશીમાં કંઈક જલસો થઈ જાય. હા. ચલ ચલ. શું વિચારો છો? માયા, ઇન્સ્પેક્ટર જોરાવરે એસીપી સાહેબનું ખૂન કરી નાખ્યું. શું કહ્યું? હા, અને એ બદમાશ એવી પ્લાનિંગ કરી કે એસીપી ના ખૂનનો આરોપ ચંપાબાઈના માથા પર આવ્યો. હે ભગવાન, આ તો બહુ ખોટું થયું. તમે આની ફરિયાદ હમણાં જ મંત્રીજીને કરી આવો. તું ઠીક કહે છે, હું હમણાં જાઉં છું. નમસ્તે. મંત્રીજી, એક બહુ બુરી ખબર લાવી છું. તમારા જેવા પોલીસ વાળાથી ખરાબ ખબરની જ આશા હોય. બોલો, શું થયું? નેતાજી, ઇન્સ્પેક્ટર જોરાવર સિંહ છે ને, એણે એસીપી સાહેબનું ખૂન કરી નાખ્યું. આ તો બહુ ખરાબ થયું. હું તો જાણતો હતો તમારા ડિપાર્ટમેન્ટમાં એક જ ઈમાનદાર સાચો હતો. હું બહુ દુઃખી છું.
હું જોરાવરને એવી સજા આપીશ કે ના તો એ જીવી શકે ના એ મરી શકે. હવે તમે જાઓ. ભલે સાહેબ. હા. ઇન્સ્પેક્ટર જોરાવર સિંહ હિયર. હેલો, હું દયાશંકર બોલું છું ઇન્સ્પેક્ટર. જોરાવર સિંહ, તમે બહુ ખરાબ કર્યું. હવે તમે સમજી લો. તમે શું કહો છો? મેં તો હમણાં જ મારા રસ્તાના કાંટાને તોડીને ફેંકી દીધો. અરે એક કાંટો તો મારા પગમાં લાગ્યો છે. હું એસીપી સિંહની વાત કરું છું. તમને કેવી રીતે ખબર પડી કે મેં એસીપી સિંહનું ખૂન કરી નાખ્યું? આ બતાવો ને, મારી પાસે સમય નથી. હવે તું જલ્દી હવલદાર છગનને ઠેકાણી લગાડે દે. એસીપી સાહેબ બહુ જ સારા માણસ હતા. અમને બહુ યાદ આવે છે. તને પણ આવતા હશે ને? ચોર પકડો. છગન. નહીં સાહેબ, નહીં સાહેબ. હવાલદારજી, તમને એસીપી સાહેબની બહુ જ યાદ આવી હતી ને? મેં તમને પણ એમની પાસે મોકલી દીધા વગર ટિકિટે. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. શું થયું? તમે આટલા નર્વસ કેમ છો? માયા, અગર આ સનાજી ન હોત, એમની કૃપા ન હોત મારા પર, તો આજ હું જીવતો ન હોત. જો એ કમીના જોરાવરે ગોલી ચલાવી હતી, પણ શ્રીનાથજીનો ફોટો મારા ખિસ્સામાં હતો. હું બચી ગયો. હે ભગવાન, તે મારી લાજ રાખી. એની જોરાવર ફરી તમારા ઉપર હુમલો કરશે. તમે અત્યારે જ ચંપાબાઈ પાસે પહોંચો. ચંપાબાઈ પાસે? હા, મને વિશ્વાસ છે એ જરૂર તમને સહકાર આપશે. તમે બંને સાથી મળી સમાજના દુશ્મનોનો ખાત્મો કરી શકો તેમ છો. હા, હું જઈશ. હું જરૂર જઈશ ચંપાબાઈ પાસે. સરદાર, આ પોલીસ વાળો તમને મળવા માંગે છે. બોલ, શું વાત છે? તમારી વાત સાચી નીકળી ચંપાભાઈ. જોરાવર નીચ માણસ છે. એણે એસીપી સાહેબનું ખૂન કરી નાખ્યું. મેં મારી નજરે જોયું છે. હું જાણું છું. બહેન, હું મંત્રીજી પાસે મદદ માંગવા ગયો હતો. એણે જોરાવરને કહી મને મારી નાખવાની ચાલ ચલી. ભલું થજો શ્રીનાથજી બાબાનું, મને બચાવી લીધો. મંત્રીના કારસ્તાનને હું જાણું છું. એ પોલીસ વાળા અહીંયા. કોણ છે તું? સાહેબ, હું છું હવલદાર પંડ્યા. મારો ફોટો હંમેશા છાપામાં છપાતો રહે છે. ક્યારેક મોટો, ક્યારેક નાનો, કાળા ધોળા અક્ષરમાં મારું નામ પણ છપાય છે. સાહેબ, બકવાસ શું કરે છે? સાહેબ, હું બકતો નથી, સાચું કહું છું. ક્યારેક ક્યારેક દારૂ પીને પકડાઈ જાઉં છું, લાંચ લેતા પકડાઈ જાઉં છું. મારો ફોટો છપાતે રહે છે. બિલકુલ તમારા જેવું છું. અહીંયા કેમ આવ્યો છે? તમારી સેવા કરવા સાહેબ, તમારી સેવા કરવા. બહુ મોટી રકમ દઈને અહીં બદલી કરાવી છે મારી. બહુ જ બકબક કરે છે, પણ આદમી કામનું લાગે છે. હા, ઠીક છે, ઠીક છે, ઠીક છે. જ્યારથી ડાકુ ચંપાબાઈ સાથે સૂરજ મળ્યો છે, એની ગરદન લાંબી થઈ ગઈ છે. કોઈ તો કમજોરી હશે નહીં. કમજોરી છે. ચંપા સાથે જુવાન સૂરજ મળેલો છે.
અને સુરજથી પાસે અનાથ બાળક છે જે ગંગાના ઘરે રહે છે. જાઓ લઈ આવો ને ઉઠાવી લો. ક્યાં લઈ જાઓ છો? અર્જુન સિંહ, ઠીક છે. અરે જોઈ શું રહ્યા છો તમે લોકો? અરે પકડો, અરે ભાગીને જા, પકડો એને. ચંપા, મને માફ કરી દેજે. મને માફ કરજે. હું તારા માટે કઈ ન કરી શક્યો. મને માફ કરજે ચંપા, મને માફ કરજે. મને માફ કરજે. અરે અહીંયા તો એન્કાઉન્ટર થઈ રહ્યું છે. જીજા પર હુમલો થઈ રહ્યું છે. લાગે છે આ તો જીજાજી ગયા કામથી. હા, અરે આ શું? આ તો ડાકુ છે, કાલિયો. ગબ્બરસિંહ તારું તું જ છે. અરે દંબુ કુલી ગઈ. અરે આ ચાલી કેવી રીતે? આ ડાકુ ભાઈ જરા અહીંયા આવો. બોલો બોલો. અરે આ ચાલે કેવી રીતે? આને પેલા આમ કરો, પછી બંધ કરો, પછી આંગળી મૂકો. આ તો આમ ચાલે છે. હે તો મરી ગયો. ડાકુ ભાઈ મરી ગયો. હવે મારું શું થશે? પોલીસ આવશે? નહીં આવશે. ગોળી પણ ખતમ થઈ ગઈ. કેવી રીતે ભરું? આને ભરું કે એવી રીતે ભરું? આને નહીં ભરાઈ. અરે ડાકુ ભાઈ અહીંયા આવો. જરા એ તો બતાવો કેવી રીતે ભરાય. કેવી રીતે? હું બતાવું. અને છે ને પેલા બંદૂક પકડવાની, પછી ખોલવાની. લગાડે છે. જોઈ બરો. બળ મરી ગયો. બી મરી ગયો. ચંપાભાઈ આવશે તો મને પણ મારી નાખશે. અરે આ શું? હું કેવો શાળો છું? મારા જીજાજીને બચાવતો નથી અને કોઈને કોઈ કામ કરું છું. નહીં છોડું, એક પણ ચાકુને નહીં છોડું. અરે આ શું છે? જંગલમાં ભેંસ ઈંડું મૂકી જતી રહી, હાલે ખિસ્સામાં મૂકી દઈ. અરે ના કહીએ એવું ન થાય. ઈંડા કા ચક્કરમાં બોમ્બ મૂકી દઈ. હા બોમ્બ છે કે શું? અરે ભાઈ, ડાકુ ભાઈ, અહીંયા આવો. જલ્દી આવો. હા શું છે? હા એ બતાવો તમે કેવી રીતે ફૂટે છે. પેલા આને મોઢેથી છોલો અને પછી 10 ગણો. ડાકુ ભાઈ અત્યારે જઈને ઉભા રહો. જાઓ બોમ્બ કેવી રીતે ફૂટે છે જો.
एक सुनिए बे 3 4 5 6 6 7 8 9 10 અરે બોમ્બ ફૂટી ગયો અરે અરે આ તો સારું થયું મારે નીચે ચડ્ડી હતી નહીં તો હું ભર બજારે ઉઘાડો થઈ જાત અરે કેવી રીતે મદદ કરું જીજાજીની ચંપાબાઈ નો સંદેશો પંડ્યાજી કોનો લેટર વાંચો છો? સાહેબ આ કાગળ નથી આ તો ચંપાબાઈ નો સંદેશો છે કાલ સાંજે 4 વાગે મક્કી ચૂસ કંજૂસ કરમચંદ ને લૂંટવા જવાની છે એમાં અમારો શું ફાયદો? પેલા એને આવવા તો 4 તો વાગવા દો પછી જુઓ કરમચંદ ના માલથી આપણે કેવા માલામાલ થઈ જશું. પંડ્યાજી આટલી મોટી મૂછ રાખવાથી આદમી બહુ બહાદુર નથી થઈ જતો. આજ તમારી પરીક્ષાનો પહેલો દિવસ છે. અમે પણ જોવા માંગીએ છીએ કે તમે કેટલા પાણીમાં છો. અરે શેઠ મારી વાત સમજો એમ કરો તમે અરે એમ કરો તમે ચાલો અરે તમે હા સમજ લો તમે सेठ करमचंद क्या છે બધો માલ ક્યાં છે? માફ કર માફ કર બધો જ માલ મેં જમા કરાવી દીધો છે. હા જો તું ચાહે તો તું પોલીસ સ્ટેશન માંથી બધો માલ મેળવી શકે છે. ઓ તારી આ ચાલાકી તને શમશાન પહોંચાડી દેશે શેઠ કરમચંદ. અરે ચંપાબાઈ આને તો કોઈને બગાડ્યું નથી કોઈની ઇજ્જત લૂંટી નથી આને તું નહીં મારી શકે. તે ગરીબોને ખૂબ સતાવ્યા છે થોડું કર્જ લઈ એમનું બધું તારા નામે કરી નાખ્યો છે. આજે વહી ખાતાની હોળી ખેલાશે કરમચંદ. ચાલ જા તમામ વહી ખાતા લઈ આવ નહીં તો મરવા માટે તૈયાર થઈ જા. ના ના ચંપાબાઈ મારી પર દયા કરો. જાઓ ને શેઠ જાઓ ને. હાલો અરે આવો ના શેઠ આવો ને. હવે જા અને ઘાસલેટ લઈ આવ. આ વહી ખાતાને તું જ આગ લગાડ. હા લઈ આવું છું. હાલો અરે જલ્દી કરો ના શેઠજી જલ્દી કરો. અરે અરે મૂકો ના માચીસ લગાડ આગ. અરે બીજી કાઢી લો ને શેઠજી બીજી કાઢી લો ને તમે. અરે શેઠજી બીજી કાઢી લો. ચંપાબાઈના ઇન્સાફની આગમાં આજ તમામ ગરીબોના કરજ બળીને રાખ થઈ ગયા. સાહેબ હવે મને મારો માલ પાછો આપી દો. શેઠજી અહીંયા પર આવેલો કેદી અને લાવેલો સામાન કદી વાપસ નથી જતો. ઠીક છે આખો નહીં તો મને અડધો તો મારો માલ પાછો આપી દો. આ વાત થઈને વેચીને ખાવામાં જે સમજદારી છે હવલદાર અડધો સામાન શેઠને દઈ દો અડધો અમે વહિયા કરી જઈએ. લાશ લેવાના ગુનામાં હું તમને રંગે હાથે પકડું છું. સર સર માફ કરી દો સર. સર ભૂલ થઈ ગઈ સર. સર એક વાર માફ કરી દો સર. એરેસ્ટ કરી લો એમને. પંડ્યા પંડ્યા નહીં હવલદાર છગન ઓળખ્યો મને? ઓ
તું છગન છે. કમિશનર સાહેબ, આ દેશમાં તો કોઈ એવી જેલ નથી બની જો જોરાવર સિંહને ઘણા દિવસો સુધી અંદર રાખી શકે. જે દિવસે હું જેલમાંથી બહાર આવીશ એ દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. અને પંડ્યા, તું તો ગયો બારના ભાવમાં. તને કોઈ નહીં બચાવી શકે, કોઈ નહીં. ચંપાના અડ્ડાની ખબર પડી ગઈ છે. આજ રાત્રે ચંપાબાઈ બધા ડાકુને ખતમ કરવાની છે. સર, મારી તમને રિક્વેસ્ટ છે. બોલો. અગર આજ તમે મને સાંજ સુધીનો સમય આપો તો હું ચંપાને કોઈ પણ રીતે સરેન્ડર કરવા રાજી કરી દઈશ. ઠીક છે, હું તમને સમય આપું છું. ઓકે સર. આત્મસમર્પણ. હું ચંપાબાઈ, એ પણ પોલીસવાળા સાથે, જેમણે મારી જિંદગી નરક બનાવી દીધી છે. નહીં ભાઈ નહીં. બેન, આત્મસમર્પણ કરવાથી તારી જિંદગીની એક નવી શરૂઆત થશે. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં બધા ખરાબ નથી હોતા, સારા પણ હોય છે. મારી બેન, પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારા પોલીસવાળા પણ હોય છે. મારી વાત પર વિશ્વાસ કર, હું તને ન્યાય અપાવીશ. હું સાહેબ સાથે વાત કરીને આવે છું. તને તારી માની સોગંદ, આ મોટા ભાઈની વાત માની લે. એ બેન પણ કેવી હશે જે એના મોટા ભાઈની વાતને ટાળે? ઠીક છે ભાઈ, કાલ સાંજે મારી રાહ જોજે. હું આત્મસમર્પણ કરવા આવીશ. કમિશનર સાહેબ, તમારો સમય પૂરો થયો. પણ તમારી સરકારી પોલીસ નથી, પણ મારી પ્રાઇવેટ પોલીસના સિપાહી છે. અગર તમારામાંથી કોઈએ ગોળી ચલાવવાની ભૂલ કરી તો તમારા કમિશનરનું ભેજું ઉડાવી દઈશ. દુનિયામાં બધું જ મળી જાય છે, પણ ભેજાના સ્પેર પાર્ટ્સ નથી મળતા. હા, પણ તમે તો જેલમાં હતા. આટલા મોટા હોદ્દાવાળા ઓફિસરના મોઢે આવા નાના સવાલ સારા નથી લાગતા. તમારી જેલની કોટડીના તાળા ઇન્સ્પેક્ટર જોરાવરસિંહના દિમાગથી ના તો નાના છે કે ના તો મોટા. અને બધા તાળાની ચાવી મેં એ જ વખતે મારા ખિસ્સામાં રાખી હતી જે વખતે તમે કાનૂનની રક્ષા કરવાના સોગંદ દીધા હતા. સમજ્યા? હમણાં તારે શું જોઈએ છે? ચંપાબાઈનો જીવ. પોલીસની ગોળીએથી એની છાતી વિંધાયેલી જોવા માંગુ છું હું.
આ નહીં બને. ચંપાબાઈની રક્ષા માટે મેં વચન આપી દીધું છે. અને આજે આ વચન તમારે તોડવું પડશે. તમારે તમારા માણસોને ચંપા પર એન્કાઉન્ટર કરવાનો હુકમ આપવો પડશે. નહીં તો મજબૂરીથી એસીપી સિંઘની જેમ તમને પણ પરલોક મોકલવા પડશે, એ પણ વિધાઉટ ટિકિટ. મારી મોત મારી ફરજ પાસે બહુ મામૂલી છે. હું એ નહીં કરી શકું. તો પછી મજબૂરીથી મારે માણસોને ચંપાબાઈ પર એન્કાઉન્ટર કરવાનો હુકમ આપવો પડશે. જો આવે છે. આવો આવો ચંપાબાઈ, તમારી જ વાટ જોવાય છે. તમારું સ્વાગત છે. મજબૂર હતી, જે દિવસે તે મારી ઇજ્જત લૂંટી હતી. પણ આજ હું મજબૂર નથી જોરાવર. તારું મોત છું મોત. આ શું ભાઈ, તે આવા નીચ માણસ માટે મને દગો દીધો? મેં નહીં બેન નહીં, મેં તને દગો નથી દીધો. દગો દીધો આ જોરાવર કમીનાએ, જેને તે મોતને ઘાટ ઉતારી દીધો છે. હા, આ હલકટ ગદ્દાર પોલીસ વાળા સાથે અહીંયા આવી ગયો અને કમિશનર સાહેબને ગન પોઈન્ટ પર લીધા અને પોલીસ વાળા લાચાર થઈ ગયા. મને માફ કરી દે ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ. ભાઈ, આ શું મને બચાવવા માટે તે પોતે ગોળી ખાધી? બહેન, આજ કમ સે કમ મારી જિંદગી તારા કામ તો આવી. હવે તારો ભાઈની આખરી ઈચ્છા પૂરી કરી દે. હા ભાઈ. રાખડી બાંધી દે. ભાઈ, ભાઈ.
સાહેબ હું મારું વચન પૂરું કરવા આવી છું. સરકારશ્રીને કહીને હું તમને ન્યાય અપાવીશ. આ મારું વચન છે.